તો મિત્રો અત્યારે હું કામ ઉપરથી ઘરે આવી ગયો છું અને દયા આવે છે ગેટ ખોલવા. આ મારો ગેટ છે. કદાચ હું દેખાતો કે ના હું દેખાતો શું ખબર. અને આ અમારી જો ઠોઈલી અત્યારે આ અહીંયા રહી અને દયા આવે છે ગેટ ખોલવા માટે. તને બીક લાગી હતી? ઠોઈલી હતી. અરે ઠોઈલી તને બીવડાવી. પણ હું કામ ઉપરથી છૂટો થાવ તો આવું ને. હા તો તને હું બેન ના ઘરે મૂકી જાશ બસ. લે જો અમારે खोल 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 जोर लगा के हंसा जोर लगा के खोलो છો પણ એમ કહું થોડીક વખત તો લાડ કરશે. ગાડી ઉપર બેહા દો. તો ગુડ મોર્નિંગ મિત્રો બધાને. રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બધાનું આ અમારા નવા વ્લોગમાં. અને મિત્રો હું જીતુ ધારૈયા ફરીથી તમારા બધાનું સ્વાગત કરું છું. અને મિત્રો અત્યારે સવાર થઈ ગઈ છે મસ્ત મજાની. થોડાક બહાર નીકળવી. દયાએ બનાવી નાખ્યું છે બધી રસોઈ. ચૂલા ઉપર શાક બને છે. બાકી બધી રસોઈ બની ગઈ છે. ચા બનાવવાની હજી બાકી છે. અને અત્યારે ઠંડો ઠંડો પવન પણ ચાલુ છે અને સાથે સાથે થોડોક તડકો પણ છે. અને હવે જો કે મને એવું લાગે છે કે શિયાળો જતો રહ્યો છે અને એ ઉનાળો શરૂ થઈ ગયો છે. અને બીજું તો એ કે મારે જવાનું છે ફરીથી. જો કે દરરોજ કામ ઉપર જવાનું જ હોય પણ એ આજે પાછો સમય બીજો છે. એ આજે જવાનું છે બપોરે 12 વાગે. દયા એનું છૂટક છૂટક જે કંઈ પણ હોય કામ એ શરૂ જ રાખે. અને હું ત્યારે મારી ગાડીને જો કે છાંયા લઈ લઉં. તડકો બહુ થઈ ગયો છે. ગાડીને થોડીક વખત રાઉસ થવા માટે શરૂ રાખી છે. અને અમારે જો સિક્યુરિટી ગાર્ડ ઠોઈ લે જો જોયું એ અમારે સિક્યુરિટી ગાર્ડ ખુદ એ અમારી દિવાલ ઉપર ચડીને જ બેહે. આ અમારો ગેટ છે કંઈક આવો અને આ આખી દિવાલ ઉપર દોડતી જ હોય. બીજું કે મિત્રો હવે આપણે ગાડીને બંધ કરી દઈએ. લગભગ 6-7 મિનિટ થઈ ગઈ છે. હું લગભગ હમણાં બારે પણ ગયો હતો. અને સામે દયા છે ને જમવાનું બનાવે છે. કપડાં બધા દયાએ ધોઈ નાખ્યા છે. તો મિત્રો અત્યારે મારે જવાનું છે કામ ઉપર. બપોરના 12:30 થઈ ગયા છે. જો ઓલા પણ દેખાતું છે 12:30. અને હું જાઉં છું કામ ઉપર. દયા રહેશે ઘરે એકલી. તો સર હાલો હવે આપણી ગાડી છે આપણી. અને દયા મને ગેટ સુધી મૂકવા આવે છે. હે શું કહેશો? ના પાડતા હોત ન આવું. ના વાવ. અને જો અત્યારે બપોરના 12:30 થઈ ગયા છે. મારે જવાનું છે કામ ઉપર. હાલ તું ગેટ ખોલાલ. ઠોહીલીને મારી સાથે આવવું છે. હેલો બાય બાય. થોડી વાર ઉભા રહેજો. ઓહો સારું હાલો. લોક મારી દે ને. જો પહેલા અત્યારે આજનું એ વાતાવરણ જોરદાર છે. પાકીટ ને બધું લીધું? હા હે? હા હાલ અત્યારે જ બાંધ્યું.
જાઓ હાલો હવે એ બપોરની સુઈ જશે એ ઘઉંનો ડબ્બો બાકી રહી ગયો તો એક તો કે લે હું તમને દઈ જાઉં ઉપર ફેંક દો આપી દે ઉલકા તો અમે કાંઈ નહીં હા સી આવે એ મને હાલ હાલ વહેલા આવશે સાંજે બાય અત્યારે તો મિત્રો એક ખાસ વાત એ કે મને કરડી ગઈ છે મધમાખી આ જો અહીંયા રહી એની લાળ જો રહી હવે શું ખબર આ વિસ્તારમાં તો જો કે મધમાખી બહુ હોય હું કાચમાં પણ જોઈ લઉં કે મધમાખી તો ક્યાંય નથી ને આમ તમે જોઈ લો મધમાખીનું ટોળું હતું આખું હવે એક મધમાખી કરડી ગઈ છે આ જગ્યાએ જોરદાર આ એની રહી લાળ હવે શું ખબર શું થાય પણ આ રહી લાળ જો હવે તમને સરખી દેખાય આ લાળ છે કે ને હું ખેંચી લઉં આ રહી એની લાળ મારા નખમાં જો એ આવી ગઈ છે આ બ્લેક બ્લેક છે નખમાં એ એની લાળ છે અત્યારે કામ ઉપરથી ઘરે આવી ગયો છું અને દયા આવે છે ગેટ ખોલવા આ અમારો ગેટ છે કદાચ હું દેખાતો કે ના હું દેખાતો શું ખબર અને આ અમારી જો ઠોહેલી અત્યારે આ અહીંયા રહી અને દયા આવે છે ગેટ ખોલવા માટે કેટલો મોડું થઈ ગયું મને બહુ બીક લાગી તને બીક લાગી હતી જો ને આવડી કેટલી વાર દરવાજા બબડાવા આવતી હતી મને ઠોહેલી હતી કેટલી બીવડાવી અરે ઠોહેલી તને બહુ બીવડાવી બીક લાગતી હતી તમે કેમ વહેલા ન આયા પણ હું કામ ઉપરથી છૂટો થાવ તો આવું ને હું હવે એકલી નહીં રહ્યો હા તો તને હું બેનના ઘરે મૂકી જાશ બસ ના લે જો અમારે खोल 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 जोर लगा के हंसा जोर लगा के ખોલું છું પણ એમ કહું થોડીક વખત તો લાડ કરશે ગાડી ઉપર બેહા દો